નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી વડારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે અને જીકે જનરલ હોસ્પિટલ સામે વ્યાપક ફરિયાદો ઉઠી છે। ગઈકાલે આદિપુરની મહિલાના મોત અંગે પરિવારજનોએ આક્ષેપો કર્યા અને આજે શ્રી કચ્છી ભાવસાર જ્ઞાતિ ભુજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સેવામાં બેદરકારી દાખવનાર હોસ્પિટલ સ્ટાફ ઉપર પગલાં લેવા માંગણી કરાઈ। ગઈકાલે જીકે જનરલ હોસ્પિટલમાં ભાવસાર જ્ઞાતિના મહિલા પૂજાબેન રાજેશ ભાવસાર ઉંમર વર્ષ 27નું મૃત્યુ થયું હતું। જ્ઞાતિજનોએ માંગ કરી છે કે જીકે જનરલ હોસ્પિટલમાં આ સ્વાઇન ફ્લૂના દર્દીની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી છે। સમગ્ર બાબતે જ્ઞાતિના આગેવાન તથા મહિલાના પતિએ ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું કે મારું નામ ભાવસાર પૂજાબેન ભાવસાર રાજુભાઈ। મારા સાથે એ બનાવ બન્યો કે અમે સીધા ડાયરેક્ટ એને પેલા લેવલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। અહીંયાથી એને બધી ટ્રીટમેન્ટ સારી હતી, જરાક એને બાટલો બધું કમ્પ્લીટ કરીને અમને એ કહ્યું તમે એને જનરલ લઈ જાઓ। જનરલ લઈ ગયા તો હું કને એના બાટલા લઈ ગયા। હું જ્યારે આઈસીયુમાં લઈ ગયા તો એની કાંઈ સારવાર માટે કંઈ નહીં કહ્યું ડૉક્ટર, ન કોઈ કાંઈ। એને અમે લિફ્ટ માથે લઈને સીધા ત્રીજા માળે અમે સીધા એને લઈ ગયા માથે, કોઈ ભેગું અમારે ભેગું। અને બીજું કે હું અંદર આઈસીયુમાં બીજા રૂમમાં અંદર લઈ ગયા તો નહીં કંઈ ચાલુ। મારી ઘરવાળીને બહુ એની ઘરમાં થતી હતી એ કે પંખો એસી કાંઈ। પછી એક માણસ આવ્યો એને પછી ચાલુ કર્યો, એના માટે પણ એના માથે નકાબ પહેરવા માટે કાંઈ પણ નહોતું અને શ્વાસ બહુ આમ ફૂલતો। મેં ડૉક્ટરને રાડો કરી, ડૉક્ટર કોઈની છેલ્લે બાકી વાત કરી, ડૉક્ટર બોલા ત્યાં સુધી મારી ઘરવાળીનો જીવ આખો સુધાઈ ગયો। મારું નામ વિમલ કેશવજી ભાવસાર, હું ભુજ કચ્છી ભાવસાર જ્ઞાતિનો પ્રમુખ છું। ગઈકાલ તારીખ 21 અમારી આદિપુરના અમારે સમાજની પરિણીતા પૂજાબેન અહીંયા જીકે હોસ્પિટલમાં સાંજના 4 વાગે દાખલ થયેલા હતા, પણ તેને યોગ્ય સારવાર ન મળી અને તાત્કાલિક કોઈ ડૉક્ટરો પણ હાજર નહોતા અને એને સારવાર ન મળવાથી સાંજના 6 વાગ્યાનું મૃત્યુ થયું છે। તેમાં અદાણી હોસ્પિટલની ઘોર બેદરકારી છે અને અદાણી હોસ્પિટલના ડૉક્ટરોની કોઈ માનવતા પર રહેલી નથી। જે પરિણીતા જે દાખલ થઈ એને કોઈ જોવા માટે ટ્રીટમેન્ટ માટે પણ કોઈ હાજર નહોતા ડૉક્ટર અને તેના જવાબદાર પગલાં પણ કોઈ લીધા નથી। અને આજે કચ્છમિત્ર દિવ્ય ભાસ્કર જેવા છાપાઓમાં ખોટા સમાચારને આપેલા છે કે બધી વેન્ટિલેટર માટે દર્દીને રાખેલા હતા, પણ ત્યારે કોઈ પણ દર્દીને અમારા સમાજના આગેવાનો અમે બધા હાજર હતા અને કોઈ પણ જાતની સારવાર ન મળવાથી તંત્રની બેદરકારીથી, ઘોર બેદરકારીથી અમારી પરિણીતા અમારી મહિલાનું મૃત્યુ થયું છે। જેના જવાબદાર કોણ, અમે એને સખત વિરોધ કરીએ છીએ અને એના જવાબદાર સામે યોગ્ય પગલાં ભરાય તેવી અમારી જાહેર માંગણી છે। જનરલ હોસ્પિટલના અધિકારી ડોક્ટર રાવે જણાવ્યું કે ત્યારે પેશન્ટ અહીંયા આવ્યું ત્યારે ઓલરેડી એના એક્સરેમાં બંને બાજુ અહીંયા આવ્યા પછી પણ કલાકો સુધી એ મુદ્દો અમે ઝીણવટથી તપાસ કરી છે। અમારી પાસે જે ટાઈમ આવ્યું છે એમાં એટલું ટાઈમ વધારે થયો એવું નથી દેખાતું, પણ એ લોકોનું કેવું એવું હતું કે ના ભાઈ સાહેબ અમે આવ્યા હતા અને પછી ટાઈમ વધારે થઈ ગયું હતું, કેમ કે એક ઓલરેડી એ લોકો કંઈક બીજી હોસ્પિટલમાં ગયા હતા, ત્યાં કંઈક ડૉક્ટરને બતાવ્યું હતું, પછી એક્સરે કરાવ્યું હતું, એક્સરે કરાવ્યા પછી અહીંયા આવ્યા, બરોબર। હવે અમારો આખું ગાળો 4:25 થી લઈને 6:40 સુધીની છે। 4:25 થી ગાડીને 6:40 સુધીમાં 3 ડોક્ટરો જોઈ ગયા છે અને એને નેબ્યુલાઇઝર આપી દીધું છે, બાયપાપ વેન્ટિલેશન આપ્યું છે। બાયપાપ વેન્ટિલેશન એ લોકોને સમજણ નથી કે સાહેબ તમે વેન્ટિલેશન ના પાડો છો। બાયપાપ વેન્ટિલેશન એટલે આ દવા નાખીને જે દવા આપવાની। હવે આમાં ઇશ્યુ શું થાય છે કે ભાઈ હકીકતમાં જો ડિલે થયું હોય તો નેચરલી અમારી ફરજમાં આવે કે ગમે એમ કરીને એ ડિલે ના થવું જોઈએ એના માટે પગલાં લેવાનું, બરોબર। અને અમને એમ લાગે કે ભાઈ આ પ્રોસેસ થયું હશે તો શું પગલાં લેવાશે? જો એના છે ને ફિક્સ્ડ પ્રોટોકોલ હોય કે ભાઈ જ્યારે પેશન્ટ આવે એને કયા દર્દીને આના છે ને ડિફરન્શિએશન હોય કે ભાઈ એને ક્લાસિફિકેશન આવે, ક્લાસિફિકેશન પ્રમાણે કયા દર્દીને પહેલા લેવું પડે એના ક્લાસિફિકેશન હોય। H1N1 પ્રૂવડ કેસ હોય ને તો એ ડોક્ટરની સહી વગેરે અમે રેસ્પિરેટરી આઈસીયુમાં ના મોકલી શકીએ, તો એ જે પણ ડોક્ટર ત્યાં હોય એ ફિઝિશિયન પાસેથી પરમિશન લેવા જવું જ પડે। હવે આમાં મુદ્દો એટલો જ છે, દર્દીને સગાનું કહેવું એવું છે કે સાહેબ એ જઈને એક્સરે બતાવીને પરમિશન લઈ આવે એમાં વાર લાગી, બરોબર। અને અમારા માણસો એમ કહે છે કે સાહેબ અમે જઈને તરત જ સાહેબને ફોન કર્યો તો સાહેબે તું મને એક્સરે બતાવી દે અને એમાં જો લાગતું હોય તો આપણે ઉપર લઈ લઈશું। હવે આ બધું ગાળો 45 મિનિટનું થયું છે, બરોબર, જે રીતે અમે તપાસ કરી, છતાં અમે ઝીણવટથી તપાસ કરશું કે અમારે એન્ટ્રી ક્યારે બોલે છે ઓલામાં છે, અને અમને લાગશે કે ભાઈ જ્યાં કોઈ એવું માણસો છે જે લોકો આને લાઇટલી લે છે અને કડક પગલાં લેશું અને કાઢી મૂકશું, બીજાને મૂકશું। સ્વાઇન ફ્લૂની વકરતી સ્થિતિ અને સેવાઓમાં ખામીની ફરિયાદ વગેરે બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ના, એ તો રિવ્યૂ મારો દરરોજનો રિવ્યૂ ચાલુ છે। ગઈકાલે જ મેં જીકે જનરલમાં મુલાકાત લીધી હતી, વિઝિટ કરી છે, લેવા પટેલમાં મેં મુલાકાત કરી, ટ્રસ્ટીઓ, ડૉક્ટરો, જીકે જનરલના ડૉક્ટરો અને લેવા પટેલના ડૉક્ટરોને મેં ભેગા કર્યા હતા કે ભાઈ જે આવા ક્રિટિકલ કેસો આવે તમે એને જીકે જનરલમાં શિફ્ટ કરતા હોય તો ડૉક્ટર ટુ ડૉક્ટર પહેલાં વાત કરી લો કે અમે આવી રીતે મોકલીએ છીએ, તૈયારી રાખે તો સ્ટાફને બધાને રેડી રાખે।
કોકવાર કોઈ શિપમાં કર્મચારીઓની મુશ્કેલી પડતી હશે, એની ના નહીં. અને સ્વાઇન ફ્લૂ એવું છે કે એમાં નીચેનો સ્ટાફ પણ એને પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપ્યા પછી પોતે છિદ્રો કાંઈ હોય સાહેબ આપણે ગોતીને આપણે પૂરવા જોઈએ. નહીં તો જેમ જેમ ધ્યાન દોરવામાં આવશે અથવા મને જેવું લાગશે તો 100% એની ક્ષતિપૂર્તિ તો કરતા જ હોઈએ. અને આરોગ્યની સેવા છે એટલે એમાં કોઈ એવી બેદરકારી પણ ના છે. ભુજમાં સ્વાઇન ફ્લૂના કેસને હવે ગણવાની જરૂર નથી. દરરોજ અનેક ઉમેરાય છે. નેતાઓ ગમે તેટલા નિવેદન કરે, હોસ્પિટલ પોતાના તર્કથી બચાવ કરે. નેતાઓ ગમે તેવા નિવેદન કરે, હોસ્પિટલ પોતાના તર્કથી બચાવ કરે, પણ એક નહીં અનેક અને વખતો વખત લોકોની ફરિયાદો ખોટી હોય તેમ સમજીને અવગણી શકાય નહીં, તેમજ જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય પ્રવાસપ્રિય શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 2 સ્પેશિયલ વ્રજભૂમિ શ હરિદ્વાર ઋષિકેશ દર્શન સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરા જ. આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ 10 દિવસ અને નવરાત્રી, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાત. આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 0236246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ divyyatrasangh@yahoo.co.in. ભુજમાં કલેક્ટર કચેરી પાછળ આવેલ જનસેવા કેન્દ્રમાં રાશન કાર્ડની કામગીરી ધીમી થઈ ગઈ છે અને નાયબ મામલતદારને અન્ય કામ સોંપાતા લોકો પરેશાન થયા છે. ભુજ જિલ્લા સેવા સદન પાછળ મામલતદાર કચેરી સંચાલિત પુરવઠા વિભાગની રાશન કાર્ડ કાઢવાની કામગીરી ઉપર હાલે અસર થઈ રહી છે. નાયબ મામલતદારને કોઈ અન્યત્ર કામે મામલતદાર કચેરીએ મૂકી દેતા કાર્ડની કામગીરી ધીમી થઈ ગઈ હતી. સાથે સાથે નાયબ મામલતદારની બદલી અંજાર થઈ ગઈ છે. મામલતદાર કચેરી લોકોની સેવા સાથે જોડાયેલ અધિકારીને અન્યત્ર કામ સોંપે છે ત્યારે સેવા ખોરવાઈ જાય છે અને લોકો પરેશાન થાય છે. નાયબ મામલતદાર જે કાર્ડની કામગીરી સાથે જોડાયેલ છે તેમને કોઈ અન્ય કામગીરી ન સોંપાય તે જોવાની ભુજ મામલતદારે જરૂરત છે તેવી લોકમાંગ ઉઠી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજ તાલુકાના મિર્જાપર ગામે સરપંચ સામે ઉઠેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ હવે ફરીથી આગામી 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. તે માટે આજે લાલજી શિવજી હિરાણીએ તાલુકા પંચાયત ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવા સમયે મિર્જાપર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 8 ફેબ્રુઆરીના રોજ મિર્જાપર ગામે સરપંચ અને 9મા વોર્ડની ચૂંટણી યોજાશે. તે માટે આજે તાલુકા પંચાયતમાં 2 લોકોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સરપંચ તરીકે લાલજીભાઈ શિવજી હિરાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જ્યારે 9મા વોર્ડની ચૂંટણી માટે ધનુબેન રમેશ હિરાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.
આગામી 24 જાન્યુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ 24 તારીખ સુધી મિર્જાપર ગામમાંથી સરપંચ અને વોર્ડની ચૂંટણી માટે કેટલા ફોર્મ ભરાય છે તે જોવું રહ્યું. આજે મિર્જાપર ગામની વોર્ડ નંબર 9 અને સરપંચની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડેની સાથે અમારા ગામના સરપંચ ઉમેદવાર લાલજીભાઈ શિવજી હિરાણી અને વોર્ડ નંબર 9ના ઉમેદવાર ધનુબેન રમેશ હિરાણીએ આજે એમનું સમગ્ર ગ્રામ લોકોએ નક્કી કરી અને ઉમેદવારી પત્ર આજે તાલુકા પંચાયત ભુજમાં રજૂ કરેલું છે. સૌ પ્રથમ તો અગાઉના સરપંચે રાજીનામું આપેલું હતું અને પછી બોડીને એવું લાગ્યું કે આ સરપંચ તરીકે બરાબર નથી, માટે એમને અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને બહુમતીથી એમને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ અને સરપંચને સસ્પેન્ડ કર્યા. એના પછી પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણીની અંદર સરપંચ તરીકે લાલજીભાઈ શિવજી હિરાણી અને 9મા વોર્ડના સભ્ય તરીકે ધનુબેનનું આજે ઉમેદવારી પત્રક અમે સમગ્ર ગ્રામ લોકો સાથે મળીને ભરેલું છે. લાલજી શિવજી હિરાણી આજે ઉમેદવારી પત્ર સરપંચનું ભર્યું છે. આ માણસોનો બહુ સાથ છે, સાકાર છે. એ જે હશે એ પૂરી કરશું, વિકાસમાં જે ખૂટતું હશે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. કચ્છમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂનો કહેર વધતો જાય છે, ત્યારે હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળે છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ જણાવ્યું છે કે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની નૈતિક ફરજ ભૂલ્યા છે, જ્યારે ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું છે કે આરોગ્ય મંત્રી અને રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા વહીવટી તંત્રના લાઇઝનિંગમાં છે. કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસો કચ્છ માટે હાનિકારક છે, તેમજ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ છે. ભલે કલેક્ટર કહેતા હોય કે જીકે જનરલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ જમીની હકીકત અલગ છે, તેમ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમભાઈ ચાકીએ જણાવ્યું છે. વાત કચ્છ માટે નહીં પણ ગુજરાત માટે એક ગંભીર મુદ્દો ઉભો થયો છે. આખા ગુજરાતના 55 થી 56 હોય તેમાં 42 કચ્છમાં સ્વાઇન ફ્લૂ થાય કેસ, એમાં પણ મોત પણ 4 થાય, ડેથ થઈ ગયા 4. હવે આ વાત આજ વહીવટતંત્ર કહે છે સારું છે સારું છે, મને ખબર પડતી નથી કઈ રીતે સારું છે. લેબોરેટરી પણ આપણે અહીંયા કચ્છમાં નથી. લેબોરેટરી આમ રાજકોટ મોકલી પછી એને 2-4 દિવસે આવે જવાબ. કાલે મેં સાંભળ્યું કલેક્ટર સાહેબ કીધું કે અમે નેટ ઉપર બધું આવી જાય. એ વાત કેટલી હદે છે એ મને કોઈ સમજણ પડતી નથી. બાકી સરકારમાં બેઠેલા કચ્છના પ્રભારી શંકર ચૌધરી સાહેબ હોય, રાજ્યમંત્રી તારાચંદભાઈ હોય, જે આરોગ્ય સાથે સંકળાયેલા છે, એક શબ્દ બોલતા નથી. માત્ર અધિકારી આવીને નિવેદનો કરે કે બધું વ્યવસ્થા થઈ ગઈ, આ થઈ ગઈ, તે થઈ ગઈ. એ ખરેખર દુઃખની વાત છે. આજે કાલે મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું આપના ચેનલમાં, કલેક્ટર સાહેબ બોલી રહ્યા હતા કે બધી વ્યવસ્થા છે, બધી દવાઓ છે, 2 ડાયરેક્ટર આવી ગયા, બધા આવી ગયા. વાત હું એગ્રી છું, પણ અમલ શું? આજે બોલવું ને અમલ કરવું બેમાં ફરક છે. ખરેખર જમીની હકીકત શું છે? જમીની હકીકતમાં કોઈ સુવિધા નથી, ખાલી વાતો જ છે. કે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં જે સ્વાઇન ફ્લૂ ચાલી રહ્યો છે વાયરલ, એના માટે થોડીક અમે બેસીને આપણી કેવી તૈયારી છે, કેવા પ્રકારના કેસો આવે છે, કયા કયા વિસ્તારમાંથી આવે છે, એ લોકોના જે કોન્ટેક્ટ પર્સન હોય એ લોકો માટે આપણે શું કરી રહ્યા છીએ, આપણી પાસે દવાઓનો જથ્થો કેટલો છે, વેન્ટિલેટર કેટલા છે, આઇસોલેશન વોર્ડની શું વ્યવસ્થા છે, આ જોવા માટે ખૂબ જ સંતોષકારક પરિસ્થિતિ છે. અત્યારે આ હોસ્પિટલમાં 6 બેડનો જે આઇસોલેશન
વોર્ડ છે. ઉપરાંત બીજો 8 બેડનો હોસ્પિટલમાં આઇસોલેશન તૈયાર કરી રહ્યા છે. ને એમાં હજી પણ ગંભીર રૂપ ન લે તે પહેલા ગુજરાત સરકાર આમાં વહેલી તકે જાગૃત થાય ને અમલ કરે. ખાલી આવીને આટા મારી હાલ્યા જાય એનાથી કંઈ થતું નથી. તો આ તરફ કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું છે કે જ્યારે જ્યારે કચ્છ પર આફત આવી છે ત્યારે ભાજપ હંમેશા લોકો સાથે રહ્યું છે. ભાજપ સરકાર અને વહીવટી તંત્રની જો આપ વાત કરો તો આના અગાઉ પણ કચ્છની અંદર આવા કુદરતી કેર ઘણા બધા આવ્યા છે. ધરતીકંપ, વાવાઝોડા, પાણીની હોનારતો, ત્યારે હર હંમેશા કચ્છની જનતાની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી છે અને એમાંથી લોકોને બહાર કાઢ્યા છે. અત્યારે સ્વાઇન ફ્લૂની આપ વાત કરો છો તો અમારી સરકાર પણ આ બાબતે ચિંતિત છે અને વહીવટી તંત્ર પણ ચિંતિત છે. પણ અમારા આરોગ્ય મંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રી હોસ્પિટલથી લાયઝનિંગમાં છે, ડોક્ટરોથી લાયઝનિંગમાં છે અને સૂચનાઓ આપી રહ્યા છે. કોસ્મેટિક ઇમિટેશન જ્વેલરીની હોલસેલર તથા રિટેલ ભાવની ખરીદી કરવા માટે જાણીતું શોરૂમ એટલે રાજશ્રી એજન્સી, જેમાં ફેશનના વધતા જતા દોર માટેની ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, લગ્નના ચૂડા અને લાખની બેંગલ્સ, ઇમ્પોર્ટેડ કોસ્મેટિક્સ, હેર એસેસરીઝ, અમેરિકન ડાયમંડ, એડી, પરફ્યુમ, ડીઓ, ઇમ્પોર્ટેડ મશીનરી, સાડી બ્રોચ, તદુપરાંત વેક્સ હીટર, ફાઉન્ડેશન, ઇયરરિંગ, ફિંગર રિંગ, મેકઅપ કિટ, લાઇનર, મસ્કરા, જેમાં ચાઇના, કોરિયા જેવી બ્રાન્ડેડ કંપનીના સ્પેશિયાલિસ્ટ, તેમજ સ્ટ્રેટનિંગ અને કરલી હેર મશીન, હેર ડ્રાયર, ટૂંકમાં બ્યુટી પાર્લરની તમામ વેરાયટી હાજર સ્ટોકમાં. અમારું સરનામું નોંધી લેશો. રાજશ્રી એજન્સી, શ્રી હરિ સાડી સેન્ટર સામે, શોપ નંબર 2, ન્યૂ પાંજરાપોળ કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9925169148. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. આજે એક કેસ પોઝિટિવ આવતા કુલ 43 કેસ નોંધાયા છે. 2 દિવસથી સેમ્પલ રાજકોટ સુધી પહોંચી શક્યો નથી. કચ્છમાં આજે પોઝિટિવનો વધુ એક લેબ ટેસ્ટનો રિપોર્ટ આવતા કુલ પોઝિટિવ કેસ 43 થયા છે. 2 દિવસથી 3 થી વધુ લોહીના સેમ્પલ હજુ રાજકોટ લેબોરેટરી સુધી પહોંચી શક્યા નથી. તેથી આ દર્દીઓ સ્વાઇન ફ્લૂથી પીડિત છે કે કેમ તે નક્કી થઈ શકાયું નથી. મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. માધાપરમાં બહેનોને પગભર કરવા સર્વોદય મિત્ર મંડળની કામગીરી કાબિલેદાદ. 5.5 દાયકા પહેલા જ્યારે બહેનોને બહાર નીકળવા પ્રશ્નો થતા એવા ફાનસ યુગમાં માધાપરના કેટલાક યુવાનોએ બહેનોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્યથી 1957માં માધાપર સર્વોદય મિત્ર મંડળની સ્થાપના કરી હતી. નવાવાસમાં એક નાના મકાનમાં વધુમાં વધુ બહેનો સીવણકામ, ભરતકામ શીખી શકે તે માટે પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધી 2000 જેટલી બહેનોએ લાભ લીધો છે. તાલીમબદ્ધ બહેનોને પ્રમાણપત્ર આપીને તેઓને ખાનગી ગાર્મેન્ટ્સ કંપનીઓ તેમજ સરકારી ખાતાઓમાં નોકરી મળી છે. હાલમાં 50 થી વધુ બહેનો તાલીમ લઈ રહી છે. આ સંસ્થામાં કોઈપણ જાતના ભેદભાવ વગર સીવણની તાલીમ અપાય છે. આ કાર્યમાં વેલજીભાઈ હાલાઈ, મંજી અર્જણ ભુડિયા, શામજી અર્જણ હાલાઈ, કૌશલ્યાબેન માધાપરિયા સહિતનાઓ સહયોગ આપી રહ્યા છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. વેલજીભાઈ પ્રેમજી હાલાઈ. અત્યારે આ સીવણ કેન્દ્રમાં જનરલી 50 દીકરીઓ લાભ લે છે. અત્યારે દીકરીઓ પદ્ધર, ધાણેટી, આદિવાસી દીકરીઓ જે અત્યારે વાડીની અંદર કામ કરે છે, વાડીમાંથી આવે છે. દલિત વર્ગ, કોળી વર્ગ, પછાત વર્ગની પણ ઘણી દીકરીઓ અહીંયા સિલાઈનું શીખવા માટે, ટ્રેનિંગ માટે આવે છે. અમે અત્યારે દરેક દીકરીને પ્રમાણપત્ર આપીએ છીએ. પ્રમાણપત્ર સાથે રોકડ પુરસ્કાર આપીને એમનું પ્રોગ્રામ ગામની અંદર પ્રોગ્રામ કરી ગામના. એટલે અત્યારે હું જ્યારથી સ્ટાર્ટ થઈ છું ત્યારથી લગભગ 20, 21, 22 છોકરીઓ હોય જ છે શીખવા માટે. અને અમે 2 પાળી ચાલે છે. અત્યારે 9 થી 12 છે અને બપોરે 3 થી 6 બેમાં ફૂલ સંખ્યા છે. અને છોકરીઓને અમે એને જે શીખવું હોય ત્યાંથી શીખવાડીએ છીએ. જેને મશીન હલાવતા ન આવડતું હોય તો એને મશીન હલાવવાથી સ્ટાર્ટ કરી અને છેક બ્લાઉઝ શીખી જાય ત્યાં સુધી એને શીખવીએ છીએ.
સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. મોબાઈલના ટાવરો આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ખતરારૂપ સાબિત થઈ શકે છે તે આપણે જાણીએ જ છીએ, પરંતુ તેમ છતાં જાગૃત થતા નથી. આપણી આસપાસ આવેલા ખાનગી કંપનીઓના મોબાઈલ ટાવર બીમારી લઈને આવે છે, તો આપણે જે મોબાઈલ ઉપયોગ કરીએ છીએ તેઓ વધુ પડતો ઉપયોગ કેટલો ખતરારૂપ છે તે વિચારીએ તો મોબાઈલ ઉપયોગ કરવાનું પણ ભૂલી જશું. લોકજાગૃતિ માટે હાલમાં એક સંસ્થા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કાર્યક્રમ યોજી રહી છે જે બિરદાવા લાયક ગણી શકાય તેમ છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, डिजाइनर साड़ी, ब्राइडल साड़ी, ज्वेलरी एंड पर्स, मेंस कैजुअल वेर, चिल्ड्रन एथनिक वेर, चिल्ड्रन वेस्टर्न आउटफिट, न्यूबॉर्न बेबी टॉप्स. तो हवे कई ज विचारवानी जरूर नहीं. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ગાંધીધામ નજીક આવેલ PSL કંપની દ્વારા કર્મચારીઓનું શોષણ થવાના આક્ષેપો ઉઠ્યા છે. આ કંપનીમાં કર્મચારીઓને પગાર પણ અપાયો નથી, ત્યારે કર્મચારીઓ દ્વારા હડતાલ કરી વિરોધ વ્યક્ત કરાયો. ગાંધીધામ નજીક આવેલ PSL કંપનીમાં કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું છે, તેમજ આ કંપની બંધ થવાની હાલતમાં હોતા જિંદાલ કંપની તેને ખરીદવાની છે તેવી ચર્ચા વહેતી થઈ છે. ત્યારે અહીં 300 થી 400 જેટલા કર્મચારીઓ રખડી પડે તેમ છે, તેમજ તેઓને પગાર પણ અપાયો નથી. ત્યારે આજ રોજ કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને હડતાલ પણ કરી હતી. તો આ કંપનીમાં અનેક વખત કર્મચારીઓનું શોષણ પણ થાય છે તેવી પણ અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આ કંપની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને કર્મચારીઓને ન્યાય મળે તેવી કર્મચારીઓની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ કાર્ગો નજીક આવેલ PSL કંપની બંધ થઈ ગયેલ છે, ત્યારે અહીં જે કર્મચારીઓ કામ કરતા તે વરસાણા PSLમાં કામ કરી રહ્યા છે. ત્યારે આ પ્લાન્ટ પણ બંધ થવાનો હોતા કર્મચારીઓને નુકસાન વેઠવું પડે તેમ છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए,
यूराटॉम लेने। न्यू वर्षानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर, एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ। फोन नंबर 02832226162, मोबाइल नंबर 9825251984, 9427272620, ईमेल newvarshani.electrical@hotmail.com। આજરોજ સવારના અરસામાં ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન 1800 ઘેટા બકરાને કતલખાને લઈ જતી 8 ટ્રકોને પોલીસે પકડી પાડી હતી, તેમજ કુલ 65 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। પ્રાપ્ત વિગતો મુજબ બજરંગ દળ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા પોલીસને મળેલી બાતમીના આધારે આજે સવારે રાજસ્થાનથી આવતી 8 ટ્રકો ઝોન કન્ટેનર યાર્ડવાળા રસ્તાથી તુણા પોર્ટ જઈ રહી હતી, ત્યારે પોલીસે બાતમીના આધારે આ 8 ટ્રકોને રોકી અને ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર અને પરમિટ વગર તેમજ ઘાસચારાની સુવિધા વગર કતલખાને લઈ જવાતા 8 ટ્રકો અને 8 ડ્રાઈવરો તેમજ 8 ખલાસીઓ સાથે 1800 ઘેટા બકરા કિંમત ₹9 લાખ અને ટ્રક કિંમત ₹56 લાખ, ટોટલ મુદ્દામાલ 65 લાખ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। તો આટલી મોટી માત્રામાં અબોલ જીવો કતલખાને લઈ જવાતા પકડાતા જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। આજે શું અમે પેટ્રોલિંગમાં હતા, પીએસઓ અમને વર્દી આપી કે ઝોન ગોલાઈ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ, બજરંગ દળ, અખિલ ભારતીય નવયુગ સેનાના મંડળ ને જે જીવદયા પ્રેમીઓએ 8 ગાડીઓ ટોટલ પકડેલી હતી। અમે ત્યાં પહોંચી ગયા અને 8 ગાડીઓને પકડી લીધી છે। 8 ગાડીઓના 8 ડ્રાઈવરો તથા 8 ખલાસીઓ જે ક્લીનરો હતા તેની બધાની ધરપકડ કરી છે। 8 ગાડીઓમાં અંદાજે 1800 જેટલા ઘેટા બકરા ભરેલા છે, જે પણ કબજે કર્યા છે, ટ્રકો કબજે કરી છે। આમ ટોટલ બકરા જીવ આશરે 1800, કિંમત ₹9 લાખ જેવી થાય છે અને ટ્રકો 8ની કિંમત 56 લાખ જેવી થાય છે, જે તમામ પંચનામાની વિગતે કબજે કર્યા છે। હા, આમાં શું છે, એ લોકોએ પરમિટ શરતોનો ભંગ કર્યો હોય એટલે એ બાબતનો અમે ગુનો દાખલ કરીએ છીએ ઢોર માર્ગ ધારા મુજબ। મારું નામ પીએન ગઢવી ઉર્ફે રાજભા ગઢવી। મેં ગાડી ઝોન ગોલાઈથી ત્યારે એક ગાડી જે આગળની જે હતી એમણે અમારા ગૌરક્ષકો માટે સંસ્થાના ગાડી માથે નાખેલી અને અમારા કાર્યકર્તાઓ, અખિલ ભારતીય નવયુગ સંસ્થાના કાર્યકર્તાઓ ફોન કરેલો, એના માધ્યમથી ત્યાં વોચ કરવામાં આવી અને ત્યાં એક સાથે 8 ગાડી પકડવામાં આવેલી છે। એ પરમિટથી પણ વધારે ઘાસચારોની કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર અને કતલખાને લઈ જવાતા 8 ગાડી ટોટલે લગભગ જીવ 1800થી ઉપર હોવા જોઈએ એ પકડેલ છે। કોઈ અને એકદમ ક્રૂરતાપૂર્વક માલ ભરેલો છે અંદર અને ટોટલ 8 ગાડીઓ પકડેલી છે। અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગૌરક્ષા દળ ગુજરાત અને સંસ્કારધામ મુંબઈ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।